કીડી બરાબર એ નથી. તમને બધાને ખબર છે ને, આ નાનકડી કીડી પણ હાથીના કાનમાં જતી રહે ને તો હાથીનું મૃત્યુ થઈ જાય છે. અરે માણસ ધારે તો શું ના કરી શકે, અને એમાં પણ સ્ત્રીઓ પાસે તો અસીમ શક્તિ હોય છે. તો શું અમે કાંતિલાલ સામે બદલો લઈ શકવાના? હા, આપણે બદલો જરૂરથી લઈશું, પણ એના માટે આપણે પહેલા સશક્ત થવું પડશે. સૌથી પહેલા હું તમારું જીવન ધોરણ બદલીશ. તમે બધાએ મારો જીવ બચાવ્યો છે. તમારો મારી પર બહુ જ મોટો ઉપકાર છે. સૌથી પહેલા હું એ ઉપકારનું ઋણ ચૂકવીશ. મને એમ કહો ને, તમે બધા શું કામ કરો છો? હું કચરો વીણવા જઉં છું. કચરો અને પ્લાસ્ટિક વેચીને મારું ગુજરાન ચલાવું છું. હું બીજાના ઘરે રસોઈ બનાવવા જઉં છું. હું ઘરકામ કરું છું. હું કારખાનામાં કામ કરવા જાઉં છું. મારે ગાય છે, એનું દૂધ વેચીને હું ગુજરાન ચલાવું છું. તો સૌથી પહેલા હું તમને બધાને સશક્ત બનાવીશ. જો આપણે બરાબર હોઈશું તો જ કાંતિલાલ સામે લડી શકીશું. જુઓ, નબળું માણસ કોઈ સામે ક્યારે લડી ના શકે. આપણે હવે ભેગા મળીને બે કામ કરવાના છે. એક, આપણે રોજગાર મેળવવાનો છે, અને બીજું, કાંતિલાલ સામે બદલો લેવાનો છે. હવે જ્યાં સુધી કાંતિલાલ સાથે બદલો ના લેવાઈ જાય ને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ, તમારી સાથે. તમારા માટે રોજગાર ઊભું કરીશ, તમારા જીવન ધોરણને ઊંચું લાવીશ. જુઓ, આપણે પહેલા સશક્ત બનવું પડશે, કારણ કે લડવા માટે મજબૂત બનવું પડે. એટલે હવે એના માટે તૈયારીઓ કરવી પડશે. પણ સૌથી પહેલા મારે મારી દીકરીને ફોન કરવો છે. અહીંયા ફોન તો નથી કોઈની પાસે. ફોન નથી? અબ તો કોઈની પાસે નોટ અને પેન તો હશે ને. હું મારી દીકરીને લેટર લખીશ. એ લેટર હું તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. એટલે આ બધા લોકોને પણ લડવા માટે તે જ તૈયાર કર્યા છે એમ ને? હા, કારણ કે સાચો હીરો તો એ જ છે જે એની આજુબાજુમાં રહેલા દરેક વ્યક્તિને હીરો બનાવે, એનામાં રહેલી હિંમત અને આવડતને બહાર લાવે. તમે લોકો ચિંતા ના કરતા. તમે આજે આ બધું આપી રહ્યા છો ને, બહુ જલ્દી તમને આ બધું પાછું મળી જશે. આજે તમે આ બધું વેચી રહ્યા છો, થોડાક જ સમયમાં આ બધું 4 ગણું થઈને તમને પાછું મળશે. આ રીતે રાશિબેન અમારા માર્ગદર્શક બન્યા, અમારા જીવન યુદ્ધના સારથી બન્યા. એટલે આ લોકોને રિક્ષા વાળા પણ તે જ બનાવે એમ જ ને? હા, અમારા માટે પણ આ અમે કેવી રીતે ચલાવી શકીશું? આ તો અમને ના ફાવે. તમે લોકો ચિંતા ના કરશો, હું છું ને, હું તમને શીખવાડીશ. ચાલો.